ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી સાથે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરની અંદર કેટલું રોકાણ કરવું, અત્યારે રોકાણ કરવા માટેનો યોગ્ય સમય છે કે કેમ, બજારની અંદર શું ફ્લક્ચ્યુએશન, શું મૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે અને એ મૂવમેન્ટની અંદર આપણે કઈ રીતે ટ્રેડ કરવાનું છે, આપણે શું ધ્યાન રાખવાનું છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન અને યોગ્ય માર્ગદર્શન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, ઓફકોર્સ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરવાના છે, કોલરના પ્રશ્નને પણ લેવાના છે. પહેલા બજાર વિશે આપણે વાત કરી લઈએ. માર્કેટે ગઈકાલે જે પ્રમાણે ટ્રેડ કર્યું છે, ટ્રેડિંગ ટાઈમમાં જે પ્રમાણે માર્કેટની અંદર મૂવમેન્ટ જોવા મળી છે, ગઈકાલના બજાર અને ક્લોઝિંગ બેસિસ પર આપનો ઓવરવ્યૂ અને આજે બજારમાં ખુલતાની સાથે આપ શું જોઈ રહ્યા છો? ધ્રુવી, જો એક ક્લિયર વાત છે કે છેલ્લા 2 દિવસથી, એટલે ગઈકાલના અને એના આગલા દિવસથી આપણા જે રીતના પ્રેડિક્ટ કર્યું હતું ને આપણે આપણા દર્શક મિત્રોને જે રીતના માર્ગદર્શન આપ્યું, માર્કેટ એક્ઝેક્ટલી કદાચ કે ડોટ ટુ ડોટ એ પ્રમાણે આપણને જોવા મળ્યું છે. પરમ દિવસે મેં વાત કરી હતી કે માર્કેટમાં બાઉન્સ બેક આવશે, શોર્ટ કવરિંગ જોવા મળશે, નિફ્ટી બેંક નિફ્ટી કરતા વધારે સ્ટ્રોંગ હશે, તો નિફ્ટી બેંક નિફ્ટી કરતા વધારે સ્ટ્રોંગ આપણને જોવા મળી. મારો લેવલ 600-620 નો હતો, નિફ્ટીમાં 17,600-620 સુધી આવશે, તો ગઈકાલે 17,605 આવીને પછી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળે. સાયમલ્ટેનિયસલી બેંક નિફ્ટીમાં વાત કરું તો બેંક નિફ્ટીમાં મને ક્યાંક એક લેવલ 37,900 દેખાતું હતું, તો એ 37,880 પ્લસ આવીને મીન્સ ઓલમોસ્ટ ટાર્ગેટ ઝોનમાં આવીને અને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ચાર્ટ ક્લિયર સંકેત આપે છે. તમે એક વખત રેઝિસ્ટન્સના નજીક આવી જાઓ છો તો એક ટ્રેડરને શું કરવાનું હોય છે કે જ્યારે સપોર્ટના નજીક આવી જાવ છો ત્યારે ટ્રેડરને શું કરવાનું હોય છે, એ અગત્યની વસ્તુ છે. જો આપણો આ કાર્યક્રમ જે છે એક માર્ગદર્શન કાર્યક્રમ છે, આપણે એક એડ્યુકેટિવ પ્રોગ્રામ આપતા હોઈએ છીએ, આપણે સમજાવતા બી હોઈએ છીએ કે ક્યારે કઈ વસ્તુ કઈ રીતના જોવાની હોય છે અને એ વસ્તુ બધામાં ચાલે. તો વેનએવર ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, જેવી સ્ક્રિપ્ટ છે એ જ્યારે સપોર્ટ, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના નજીક આવે ત્યારે તમારા આંખ, તમારા દિમાગની બધી ઇન્દ્રિયો બધી ખુલ્લી ગોઠવવી પડે. તમારે આજુબાજુ દુનિયાના વિચારો ના રાખવા પડે, એક્સેપ્ટ ધ ન્યૂઝ રિલેટેડ ટુ ધ માર્કેટ, અને માર્કેટમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે માર્કેટ જ્યારે આપણે ટાર્ગેટ ઝોનના નજીક આવી ગયો, આપ જુઓ તો એના નજીક આવીને માર્કેટ જસ્ટ પ્લેડ નિયર બાય, બરાબર, 600-620 નો મેં આપણે ટાર્ગેટ કીધો હતો, તો આપ જુઓ તો રફલી 11:15 વાગે એ 590 પ્લસ આવી ગયો અને પછી ત્યાં થોડું કરેક્શન આવ્યું. અગેન વી ગોટ અ રાઇઝ, અગેન વી ગોટ અ ન્યૂ ઇન્ટ્રાડે હાઈ, ફરી પાછું વી ગોટ અ bit of profit booking, again we got a rise, but we did not cross the high, right? એ જે 605 નો જે બેંક નિફ્ટી ફ્યુચરમાં હાઈ બની ગયો હતો, we did not cross that. કહેવાનો મતલબ કે 11:15 થી 2 વાગ્યા સુધી આપણે રેઝિસ્ટન્સના નજીક we were just playing. હવે એનો મતલબ શું થયો? બે વસ્તુ થાય. એક કે માર્કેટ તેજી પકડશે or else માર્કેટ મંદી પકડશે. તેજી પકડશે તો લેવલ શું હતો? 620 નો. તો you have to buy anywhere above 620. તો બેસ્ટ વસ્તુ શું થાય કે એ ટાઈમે એક વખત આપણે પ્રોફિટ બુક કરી દેવું પડે અને પછી એનો જે લો બનેલો એ વખતે, the low at that time was, જે લો એ વખતે બનેલો છે, that was 535 કેશમાં.
તો 535 530 તમે આને એક સપોર્ટ ઝોન બનાવી શકો છો અને ઉપરમાં 620 આ તમારા માટે નો ટ્રેડિંગ ઝોન થઈ ગયો હતો ગઈકાલે. પણ જે એક્સપર્ટ છે એ લોકો શું કરે કે એ લોકો ઉપર પોટ લઈ લે કે ભાઈ ચલો આ લેવલ ઉપર આપણે એક વખત એક્ઝિટ કરીએ છીએ ફ્યુચરમાં અને પછી આપણે પુટ લઈ લઈએ છીએ તો 620 નો સ્ટોપ લોસ રાખીશું, જરૂર પડશે તો 620 માં આપણે ફરી પાછું એક ઓર્ડર પ્લેસ કરી દઈએ કે જ્યાં આપણે પછી પુટમાંથી એક્ઝિટ થઈ જઈશું અને કોલ તો એક્ઝેક્ટલી માર્કેટે ત્યાંથી જે કરેક્શન આપ્યું છે 2 વાગ્યાથી, નો ડાઉટ ધ કરેક્શન વોઝ સ્ટીપ એઝ વેલ એઝ આપણને ટાઈમ આપ્યો હતો અને પછી માર્કેટ તૂટતા તૂટતા નીચે આવ્યું. અગેન ઇટ હેડ ટુ રીટેસ્ટ ધ લો, કારણ કે જે 17,200-250 નો જે સપોર્ટ ઝોન છે કે 150 નો જે સપોર્ટ ઝોન છે એ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. તો ત્યાંથી બાઉન્સ બેક વોઝ વેરી મચ એક્સપેક્ટેડ. જેને બી શેર બજારનો ટેકનિકલ નોલેજ હશે તે હેડ એક્સપેક્ટેડ કે ધીસ બાઉન્સ આપણને જોવા મળશે. એ મને હવે ત્યાંથી રીટેસ્ટની વાત છે. જો માર્કેટને ફરી પાછી તેજી કરવી છે ડિસેમ્બરની સિરીઝમાં which we are expecting, તો માર્કેટને રીટેસ્ટ લો રીટેસ્ટ કરશે, ક્વાઇટ પોસિબલ એનાથી નીચે પણ જાય, પેનિકી ઊભી કરે, વોલેટિલિટી કરે અને માર્કેટ ફરી પાછું. ધ્યાન રાખજો આજે વલણનો છે. આ વલણની સિરીઝમાં હવે તમને એટલા બધા તમને ટ્રેડ જોવા નહીં મળે જે તમને નેક્સ્ટમાં જોવા મળશે. એટલે પુટ કોલ રેશિયો તમારે હવે નવી સિરીઝના તમારે જોવા પડશે, એ પ્રમાણે તમારે આગળ વધવું પડશે. એઝ ઓફ નાઉ જે રીતના બંધ આપ્યો છે એ રીતના તેમજ પેસિફિક ફૂટબોલ સિરીઝને જોઈને પીસીઆર ને જોઈને કે માર્કેટ ગેપ અપ થશે. ગઈકાલે જે રીતના માર્કેટ થોડુંક નીચે આવી ગયું, સિંગાપોર નિફ્ટી બી કંઈક અરાઉન્ડ 335 340 ના આસપાસ ટ્રેડ થતી હતી, તો ત્યાંથી તો ઇટ વોઝ વેરી મચ એક્સપેક્ટેડ કે અહીંયાથી બાઉન્સ આપણને જોવા મળશે. બટ ધ ટ્રુ બાઉન્સ જે કહીએ આજે બેસિકલી વાત કરું તો આજે લાસ્ટ ડે છે તો ટેકનિકલ તો કોઈ ઇફેક્ટિવ નહીં રહે, બટ છતાં બી આપણે લેવલ આપવાના પ્રયત્ન કરીએ છીએ. લેવલ જે નીકળે છે આપણે વાત ચર્ચા કરીએ છીએ તો 17,450 કેશમાં નિફ્ટી આ એક અગત્યનો લેવલ છે. 17,480 અને 17,510 આ અગત્યના લેવલો છે ઓન ધ લોઅર સાઇડ. મીન્સ નો ડાઉટ આપણે આનાથી નીચે ટ્રેડ કરીએ છીએ, પણ જે મંદી કરીને બેઠા છે એમના માટે આ 3 અગત્યના લેવલ છે. તેજી જેમને કરવી છે એ આ લેવલ ક્રોસ કરે, એના ઉપર ટકી જાય પછી જ તેજી વિચારાય, અધરવાઇઝ નહીં. લોઅર સાઇડ 17,250, 17,200, 17,150, 17,000 આ બધા સપોર્ટ ઝોન્સ આપણને જોવા મળે છે. ઉપરમાં વાત કરું તો થોડી 17,300 પણ છે, નજીકમાં નજીક. એક્સપાયરી હું એક્સપેક્ટ કરી રહ્યો છું 17,300 અને 17,500 ની રેન્જમાં, અનલેસ એન્ડ અનટિલ વી સી સમ શોર્ટ કવરિંગ. આજે જો ફરી શોર્ટ કવરિંગ કંઈક માર્કેટમાં આવી જાય તો યસ, તો માર્કેટ ફરી પાછું ક્યાંક બાઉન્સ કરી જાય, ક્યાંક બાઉન્સ આવી જાય તો આપણે નિફ્ટીમાં 17,800 18,000 ત્યાં સુધી આપણે આવી શકીએ છીએ. એક વખત આ લેવલ જો ક્રોસ કરી જાય નેક્સ્ટ સિરીઝમાં, then 18,400 and 18,600 આ લેવલ ખાસ નેક્સ્ટ સિરીઝ માટે પણ મેં આપણે ચર્ચા કરી છે. ચોક્કસ. હરીશભાઈ, વાત કરી છે કે માર્કેટની અંદર આપણને શું મુવમેન્ટ જોવા મળી રહી છે, બજારની અંદર અત્યારે શું ટ્રેડિંગ ડિરેક્શન જોવા મળી રહ્યું છે તેના પર વાત કરી છે. ઓફકોર્સ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરવાની છે અને કોલરના પ્રશ્નને પણ લેવાના છે. સૌપ્રથમ આપને પૂછવા માંગુ KRBL અંગે. હરીશભાઈ, KRBL માટે શું કહેવું છે આપનું? KRBL તો KRBL ની કરેક્શન સારું એવું આપ્યું છે. સ્ટાર્ટિંગમાં સેમ સ્ટોરી છે નિફ્ટીના જેમ, સ્ટાર્ટિંગમાં તેજી આપી પછી શાંત થઈ ગયો અને માર્કેટ તૂટ્યું તો KRBL તૂટ્યું. તો જસ્ટ ફોલો ધ નિફ્ટી. જો માર્કેટમાં તેજી આવશે તો KRBL માં તેજી આવશે, જો માર્કેટમાં મંદી આવશે તો KRBL માં મંદી આવશે. સો ફોલો ધ ટ્રેન્ડ એઝ એન વોટ ધ નિફ્ટી ડઝ, એ રીતના જ KRBL કરી શકે. ચોક્કસ. તો KRBLમાં શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે તેના વિશે વાત કરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, કોલરના પ્રશ્નને પણ યથાવત રાખીશું. સમય હાલ એક બ્રેકનો.
બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. हेलो आंटी. सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा. अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ. अच्छा किया बेटा. वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है. अच्छा. चलो अंदर चलो. अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस. थकान. कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में. आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं. मुझे सब पता है. घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ. आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा. कुछ रिश्तों के बिना हम सब अधूरे. GTPL, कनेक्शन दिल से. જાહેરાત ચાલે છે જાહેરાત. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેર બજારના ધબકારામાં. આપને ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે તે પહેલા ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજારને અનુલક્ષીને આપના કોઈ પણ પ્રશ્નો છે તો તેને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સમાધાન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, કોલર આપણી સાથે જોડાયેલા છે તો પહેલા તેમને લઈ લઈશું. હેલો, સુરેશભાઈ બોલું છું, નરોડાથી સુરેશભાઈ. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? આજના બે પ્રશ્ન છે મારા તો. કોલ ઇન્ડિયાની અંદર 2 વર્ષ માટે રોકાણ કરવું છે તો રોકી શકાય આ ભાવથી? અને બીજો કે મારુતિ એફઓમાં બાય કરવી છે આવતા મહિના માટે, તો શું સ્ટોપ લોસ રાખીને ખરાય? હરેશભાઈ, પહેલો પ્રશ્ન છે કોલ ઇન્ડિયામાં 2 વર્ષ માટેનું રોકાણ કરવું છે. સુરેશભાઈએ શું કરવું? કરી શકાય? એ તો મેં ગઈ વખતે બી કીધેલું હતું, ગઈ દિવાળી વખતે કોરોના સમયમાં, કે કોલ ઇન્ડિયા તમે બાય કરીને રાખો, તમને બેંક કરતા તમને વધારે રિટર્ન એમાં મળે છે. તો ઓન ડિક્લાઇન, જી હા, કોલ ઇન્ડિયા તમે બાય કરીને રાખી શકો છો, કોઈ ના નથી. એક્યુમ્યુલેટ કરો. હા. સેકન્ડ પ્રશ્ન શું છે? મારુતિના F&O ના લેવલ આ મહિનાના મહિનાના લેવલ હું આવતીકાલે આપી શકીશ. આજે તો પોસિબલ નથી. આજે મહિનાનો વલણનો છેલ્લો દિવસ છે, એટલે આવતીકાલે જે વલણ પતે એના પછી જ એના વલણ આપણે એક્ઝેક્ટલી કાઢી શકીએ છીએ. ચોક્કસ. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું. કોટક અંગે આપને પૂછવા માંગુ, કોટક બેંક માટે શું કહેવું છે? હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ નવી મુવમેન્ટ જોવા મળી રહી છે? કોટક બેંક તો મને મજબૂત દેખાય છે. ગઈકાલે માર્કેટ આટલું બધું કરેક્શન આપે છતાં પણ કોટક બેંકે પકડી રાખ્યું છે, તો એ એની એક કદાચ સ્ટ્રેન્થ દેખાડે છે કે ઓન ધ લોઅર સાઇડ કોટક બેંક ક્યાંક કંઈક મજબૂતી દેખાડે છે. બટ દેટ ડઝન્ટ મીન કે સ્ટ્રેટ હવે માર્કેટ ખુલે એટલે આપણે કોટક બેંકમાં જઈને ખરીદી કરીએ. ક્વાઇટ પોસિબલ કોટક આજે વીક થઈ જાય, રિવર્સ થઈ જાય, કે આજે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કદાચ તમને પોઝિટિવ દેખાડે અને કોટકમાં ક્યાંક તમને મંદી દેખાડે. તો કોટકમાં હવે ખાલી આટલું ધ્યાન રાખજો કે ગઈકાલનો જે છેલ્લા સમય જે બંધ આપ્યું છે, હું તમને એક્ઝેક્ટ લેવલ જ આપી દઉં તો 2000 અગત્યનો લેવલ છે. 2000 જો બ્રેક કરશે તો કોટક બેંક અવોઇડ કરજો. 2006 કે 8 નો બંધ છે તો 2000 એના માટે અગત્યનું લેવલ છે. તો 2000 ના નીચે ટ્રેડ કરશે તો બાઇંગ અવોઇડ કરજો. પણ જો 2000 ની ઉપર ટ્રેડ કરવાનું શરૂ કરે, ટકી જાય છે વિથ વોલ્યુમ, તો યસ, યુ કેન ટ્રેડ ઇન્ટ્રાડે. તેમને લઈ લઈશું. હેલો, વિજયભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? HDFC બેંક અને બર્ગર કિંગમાં આ ભાવે રોકાણ કરાય? HDFC બેંક અને બર્ગર કિંગમાં આ ભાવે રોકાણ કરી શકાય હરીશભાઈ? HDFC બેંકમાં જી હા, સપોર્ટના નજીક છે તો આપણે કરી શકીએ છીએ.
બર્ગર કિંગમાં જી હા, હમણાં રિસેન્ટલી જે લો બન્યો છે 150 નો, એને ધ્યાનમાં રાખીને તમે બાય કરી શકો છો. એ તો એચડીએફસી બેંક અને બર્ગર કિંગ ના રોકાણ કરી શકાય કે નહીં તે અંગે આપણે વાત કરી છે. હરેશભાઈ, કરું વિષય અંગે આપને પૂછવા માંગુ, કરું વિષય અંગે શું કહેવું છે? હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપ પોઝિટિવ રિવ્યુ આપશો કે પછી નેગેટિવ છે? કરોડ વિશે તમે તેજીનું ધ્યાન થોડુંક રાખી શકો છો. તમારા માટે ઇમિડિયેટ સપોર્ટ 49 નો રહેશે. સપોર્ટને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તેજીનું ધ્યાન રાખી શકો છો. હાલ કરું વિષય અંગે વાત કરી છે હરેશભાઈ. L&T ફાઇનાન્સ અંગે આપને પૂછવા માંગુ, L&T ફાઇનાન્સ માટે શું કહેવું છે? L&T ફાઇનાન્સ કયા ઝોનની અંદર જોવા મળી રહ્યો છે? પોઝિટિવ છે કે પછી નેગેટિવ ઝોનમાં? L&T ફાઇનાન્સ અગેન હમણાં રિસેન્ટલી જે સ્વિંગ લો બન્યો છે 77 રૂપીસનો, એટલે એનાથી નીચેનો સપોર્ટ રાખીને તમે એમાં ધ્યાન તેજીનું રાખી શકો છો. 77 ના નીચેના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તેજીનું ધ્યાન રાખી શકો છો. કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન? ગુડ મોર્નિંગ. આપનું નામ? અમદાવાદથી ભરતભાઈ બોલું છું. ભરતભાઈ, શું પ્રશ્ન છે આપનો? એસબીઆઈ ભાવે લેવાય? હવે લેવાય. હરેશભાઈ, તમારો લોંગ ટર્મ પરવ્યુ હોય તો જી હા, તમે લઈ શકો છો. લોંગ ટર્મ પરવ્યુ માટે લઈ શકો છો. બરોબર. જો તો આપ લોંગ ટર્મનો પરવ્યુ હોય, લોંગ ટર્મ માટે ધ્યાનમાં રાખી રહ્યા છો તો ઓફકોર્સ એસબીઆઈ માં ખરીદીનું ધ્યાન રાખી શકો છો. એટલે એમાં તમે ખરીદીનું ધ્યાન રાખી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. લુપિન અંગે આપને પૂછવા માંગુ, લુપિન માટે શું કહેવું છે? લુપિન અત્યારે કયા ઝોનની અંદર જોવા મળી રહ્યો છે? લુપિન મજબૂત છે કે પછી નબળો દેખાઈ રહ્યો છે? તો ફાર્માસ્યુટિકલમાં તો બેસે છે કે કદાચ માર્કેટમાં થોડું બાઉન્સ બેક જોવા મળી જાય તો ગઈકાલનો લો, આમ તો પરમ દિવસનો લો ગણાય, પણ ગઈકાલનો લો બી તમે ધ્યાનમાં રાખી શકો છો. તો 880 નો સપોર્ટ ધ્યાનમાં રાખીને તમે એમાં ધ્યાન પોઝિટિવ થી તમે આગળ વધી શકો છો. ઓકે, તો 880 ના સપોર્ટને ધ્યાનમાં રાખીને પોઝિટિવિટીનું ધ્યાન આપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર રાખી શકો છો. લુપિનની અંદર લુપિનની વાત કરી છે હરેશભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. LIC હાઉસિંગ ફાઇનાન્સ અંગે આપને પૂછવા માંગુ, LIC હાઉસિંગ ફાઇનાન્સ માટે શું કહેવું છે? શું મૂવમેન્ટ છે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં? LIC હાઉસિંગ પરમ દિવસે થોડુંક પોઝિટિવ બતાવીને ગઈકાલે ફરી પાછો શાંત થઈ ગયો, તો એ સંકેત ડાઉટફુલ થોડુંક આપે છે. બટ સ્ટીલ બોટમ ફિશિંગ તમારે કરવું હોય તો પરમ દિવસનો જે લો બન્યો છે ધેટ ઇઝ 388, એને ધ્યાનમાં રાખીને બોટમ ફિશિંગ થઈ શકે છે. ઓકે, તો બોટમ ફિશિંગ જો આપ કરવા માંગી રહ્યા છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તો બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. અત્યારે બોટમ ફિશિંગના સંકેત આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણને જોવા મળી રહ્યા છે. 388 ના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. હરેશભાઈ, સમયની મર્યાદા છે માટે એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો બજારમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધી છે, મારા ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે તો મારું ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.